દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો આપને બેંક શાખામાં જઈને કોઈ જરૂરી કામકાજ કરવાનું હોય તો આજે જ પૂર્ણ કરી લો, કારણ કે 23 મેથી 28 મે 2026 દરમિયાન એસબીઆઈની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ લાંબી રજાનું મુખ્ય કારણ વીકેન્ડની રજાઓ, એસબીઆઈ કર્મચારીઓની પ્રસ્તાવિત 2 દિવસીય હડતાળ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ બકરી ઈદની રજાઓ છે. મળતી માહિતી મુજબ 23 મેના રોજ મહિનાનો ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં નિયમિત રજા રહેશે. ત્યારબાદ 25 અને 26 મેના રોજ ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક સ્ટાફ ફેડરેશન દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે 2 દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું છે, જેના કારણે બેન્કિંગ સેવાઓ પર સીધી અસર પડી શકે છે. આ ઉપરાંત બકરી ઈદના તહેવારને લઈને આરબીઆઈ દ્વારા અલગ અલગ રાજ્યો માટે 27 અને 28 મેની રજાઓ જાહેર કરવામાં આવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં 27 મેના રોજ બેંકો બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 28 મેની રજાઓ રહેશે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 27 અને 28 મે બંને દિવસે બેંકોમાં રજા રહેશે. બેંક ગ્રાહકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ ચેક ક્લિયરન્સ, કેશ ઉપાડ, ડીડી, પાસબુક અપડેટ અને અન્ય શાખા સંબંધિત કામ સમયસર પૂર્ણ કરી લે. જો કે ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે. હાલ ગ્રાહકોમાં લાંબી રજાને લઈને ચિંતા જોવા મળી રહી છે અને ખાસ કરીને વેપારીઓ તથા વરિષ્ઠ નાગરિકોને અગવડતા ન પડે તે માટે અગાઉથી આયોજન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.